અધિકારી મહિલાઓના પતિદેવના સંચાલનનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે। રાજકોટ ડીડીઓ દ્વારા કરવામાં આવેલા પરિપત્રને લઈ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મનસુખ સાકરિયાનો આક્ષેપ છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમીણાબેન રંગીણાના પતિ સંજય રંગાણી જ વહીવટ કરતા હોવાનો લગાવ્યો છે આરોપ। તેમણે કહ્યું છે કે આ પરિપત્રની જિલ્લા પંચાયતથી જ અમલવારી કરાવવી જોઈએ। શા માટે તમે જિલ્લા પંચાયતમાં એનો અમલ નથી કરતા? જિલ્લા પંચાયતમાં ઘણી બધી સમિતિઓના ચેરમેન છે, એ મહિલાઓ છે। તમારે ગમે અને ગમે ત્યારે જવાની છૂટી। એક પણ મહિલા બેન છે એ પોતાની ખુરશી ઉપર હાજર હોતા નથી, એમના પતિઓ જ છે એ વહીવટ કરતા હોય છે। ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ એ અઠવાડિયામાં એકાદી વાર જ આવે છે, એમના પતિ તો રોજ ત્યાં હાજર હોય છે। સુરેન્દ્રનગરના થાનમાં સિરામિક એકમો દ્વારા જાહેરમાં વેસ્ટેજ માલનો નિકાલ કરતા પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને થાન ચોટીલા રોડની સાઈડમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકસાન પહોંચવાની સાથે આસપાસના વન વિસ્તાર પર પણ ગંભીર અસર પડી રહી છે। પ્રખ્યાત થાનના સિરામિક ઉદ્યોગથી હજારો પરિવારો જોડાયેલા હોવા છતાં વેસ્ટેજના બેફામ નિકાલથી પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે। ત્યારે સિરામિક એકમો દ્વારા વેસ્ટેજ મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આ મામલે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સિરામિક વેસ્ટેજ મટીરીયલ નુકસાનકારક મટીરીયલની વ્યાખ્યામાં આવતું નથી, પરંતુ જાહેર રસ્તાની સાઈડમાં તેનો નિકાલ કરવો યોગ્ય નથી। આ અંગે સિરામિક ઉદ્યોગના માલિકોને નોટિસ પાઠવી આપવામાં આવશે। ચોટીલાથી થાનવાળા હાઈવે ઉપર પસાર થાવ કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પસાર થાવ તો સિરામિક ઉદ્યોગનો જે વેસ્ટેજ કચરો નીકળે છે એ એકમોનો એ રોડની આજુબાજુમાં ઢગલા કરેલા હોય છે। ખરેખર એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ। એ ઢગલાના કારણે પ્રદૂષણ થાય છે। ઉદ્યોગ શાખાએ પણ ત્યાં જઈ વિઝિટ કરી અને તપાસ કરી નોટિસો આપવી જોઈએ અને પર્યાવરણ શુદ્ધ રહેશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, જેથી કરી કે ખાનગી જગ્યા હોય કે સરકારી ખરાબામાં જે ઢગલા થતા હોય એને દૂર કરવા માટે આ તંત્રએ કામગીરી કરાવવી જોઈએ। એકચ્યુઅલમાં જે આ વેસ્ટેજ નાખતા હોય છે એ નોન હેઝાર્ડસ છે, હેઝાર્ડસની કેટેગરીમાં નથી આવતો। એટલે જનરલી એ લોકોનું રિજેક્ટ મટીરિયલ હોય છે કે જે બનતા બગડેલું હોય અથવા તૂટી ગયું હોય। તો હવે પછી અમે એ લોકોને ઘણી વખત એનો જો પાવડર કરી અને એને રો મટીરિયલ તરીકે વાપરી શકાતું હોય છે, તો અમે એમને એ બાબતમાં પ્રોત્સાહિત કરી છીએ અને અમે એ લોકોને અત્યારે લખીને આપી છીએ કે આ રો મટીરિયલ કેટલું ઉત્પન્ન થાય છે અને એનો નિકાલ કરો છો એ પુરાવા સાથે અમે અત્યારે એમની પાસે માહિતી માંગી રહ્યા છીએ। ખાસ કરીને ચોટીલા રોડ ઉપર પણ ઠલવવામાં આવે, એનાથી હાનિકારક થાય એવું અમારું સૌંદર્ય અને વ્યવસ્થિત ચોટીલા જે વિસ્તાર છે એ માતાજીનું મોટું બહુ મંદિર છે અને બહુ ત્યાં ગુજરાતના ભારતના તમામ લોકો આવતા હોય છે। ખરેખર લોકોને હાનિ પહોંચે હાનિકાર એના એવી શક્યતા પૂરેપૂરી છે। તો જેથી કરીને આજે ઉદ્યોગપતિ જો મટીરિયલ નાખતા હોય એના પર ખરેખર જે તે અધિકારીએ કાયદેસર કાર્યવાહી કરી નોટિસ આપીને રોકવું જોઈએ।